अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आ माइंड स्पीच एक्शन ने डिस्ट्रॉय पण कोण करे छे? कुदरत हैज पर माय आयुष्य कर्म। आ ત્રણે વસ્તુ બિગિનિંગ, પછી મિડલ પાર્ટ અને એન્ડ, આ ત્રણેયનો કંટ્રોલર કોણ છે? કુદરત। એનો ક્રિએટર કોણ છે? એનો ડિસ્ટ્રોયર કોણ છે? એને મેન્ટેન ને મેનેજ કોણ કરે છે? તો અહીંયા કોઈ જગ્યાએ આપણે છીએ? હવે આ આપણે ના હોય તો આના આધારે સંબંધો આપણા હોય, આના આધારે સંપત્તિ આપણી હોય, આના આધારે સાધનો આપણા હોય, આના આધારે ભોગવટો થાય છે એ આપણો હોય। ધેટ્સ ઇટ। સો આ વિઝન પ્રત્યેક સંજોગોમાં હોવું જોઈએ। મારી એક પણ વાત એક્શન બેઝ ઉપર નથી, વિઝન બેઝ ઉપર છે। એટલે હું કહું છું સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ ઓન અ બેઝ ઓફ આર્ટ ઓફ વિઝન, આર્ટ ઓફ સ્પીચ કે એક્શન। એટલે મારી એક પણ વાતને સ્પીચ એક્શનમાં નહીં લઈ જવાની। મારે કેટલીક વાર એક્ઝામ્પલ આપવા માટે એવું બોલવું પડે, પણ તમારે એ વાતને વિઝનના ફોર્મમાં જ સમજવાની। સમજાય છે ને? આપણું બધું જ ફોકસ વિઝન ઉપર છે, સ્પીચ કે એક્શન ઉપર નથી। એનીવે આગળ જઈએ। હવે આપણે જીવનની અંદર ઘણા બધા એવા સંજોગો આવે, એમાં ખાસ કરીને બહારના સંજોગોથી આપણે જુદા છીએ એ સમજવું સહેલું છે, પણ બીજા સાથે ડીલ કરતી વખતે બીજાની પ્રકૃતિને, કુદરત રચના જોવી એટલી ઇઝી નથી। આપણને ઓટોમેટિક બ્લેમ અને ક્લેમ થઈ જશે। બ્લેમ અને ક્લેમનો મતલબ થાય રાગ અને દ્વેષ। મારી પ્રકૃતિ, માનો કે કુદરતી રચના છે, મારી પ્રકૃતિની બિહેવિયર કુદરતી રચના છે, પણ સામેવાળાની પ્રકૃતિની બિહેવિયર કુદરતી રચના છે એ સમજતા વાર લાગે, કારણ કે વચ્ચે ઈગો આવે છે। શું આવે છે? બોડી નથી આવતી, શું આવે છે? એટલે ઈગોનું જે વિઝન છે એ સાયન્ટિફિક બનાવશો તો ઈગો એક્સેપ્ટ કરશે, પણ ઈગોનું વિઝન જ્યાં સુધી રિલેટિવ ટ્રુથ છે ત્યાં સુધી એક્સેપ્ટ કરશે નહીં। એટલે એ જ વિઝનને પાછું સાયન્ટિફિક બનાવવાનું। પછી સ્પીચ, આપણી સ્પીચ એ કુદરતી રચના છે એ સમજવું સહેલું છે, પણ બીજાની સ્પીચ કુદરતી રચના છે એ એક્સેપ્ટ કરવું સહેલું નથી। એટલે આ બધી વસ્તુ પ્રેક્ટિસ માગે છે। શું માગે છે? પહેલું વિઝન પ્રાપ્ત કરો, બેઝિક, પછી એપ્લિકેશન પ્રાપ્ત કરો, અને એપ્લિકેશનથી તમારું જે વિઝન છે એને પ્રેક્ટિકલ બનાવો। એટલે પ્રેક્ટિકલ થયેલું વિઝન એ તમને વધારે કામ કરશે નોલેજ કરતા। નોલેજ કરતા તમે જે વિઝનનો ઉપયોગ કરીને જે એક્સપિરિયન્સ કર્યો છે એ વિઝન તમને વધારે હેલ્પફુલ થશે। સમજાય મારી વાત? એટલે આવી રીતે ધીમે 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 આપણે આ સ્પીચની વાત આવી, એવી થોટની વાત। બીજાના તો થોટ આપણને દેખાતા, પણ આપણા તો થોટ દેખાય છે ને આપણને। એ વખતે અંદર વાંકા ચૂકા, સીધા, ખરાબ, સારા, ગમતા, ના ગમતા બધા થોટ આવે। આપણે જોવાનું કે આ કુદરતી રચના છે એ મારી ચોઈસ પ્રમાણેના નથી, અને હું કરવા ધારું છું એ પણ આવતા નથી, માટે એ કુદરતી રચના છે। ઓટો મોડ, થોટ ઇઝ ઓટો મોડ, સ્પીચ ઇઝ ઓટો મોડ, એક્શન ઇઝ ઓટો મોડ, એન્ડ વિથ ધીસ 5 senses I realize the whole world is all automatic auto mode. It is totally controlled and governed by the law of nature, અને સિમ્પલ કહેવાય કુદરતી રચના।
બીજા કોઈની રચના છે નહીં. બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે બિહેવ કરે છે. શું કરે છે? ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. સમજાય છે? અને સોલ એનાથી કેવો છે? This is soul is our real identity. Real it means permanent. Relative means temporary. હું જ્યાં રિયલ શબ્દ બોલું એ પરમેનન્ટ માટે લાગે, રિલેટિવ બોલું એ ટેમ્પરરી માટે લાગે. એટલે આ ક્લેરિફિકેશન હોવું જોઈએ. એટલે આવી રીતે આપણે આપણા લાઈફની અંદર આપણા 5 સેન્સીસથી જે કંઈ વિઝ્યુઅલ થાય છે એને કુદરતી રચના તરીકે સમજતા શીખો. શું કરો? જેમ જેમ સમજશો એમ તમારું વિઝન બટ નેચરલ થઈ જશે. જેમ કુદરત સહજ છે એમ તમે પણ ધીમે ધીમે સહજ થઈ જશો. કારણ કે જે કુદરત વર્તી છે એમાં તમારો ઓપિનિયન નથી લાઈવ. શું નથી? જે લાઈવ ઓપિનિયન નીકળી જશે એટલે તમે સહજ થઈ જશો. અને લાઈવ ઓપિનિયનમાં સારું ને ખોટું છે તો એ શું થશો? અસહજ થશો. સમજાય છે? એટલે આટલું જ આપણે આ કરવાનું છે. આમાં કોઈ ફિઝિકલ એક્સરસાઇઝ કરવાની નથી. આવી રીતે આપણું જીવન જ્યાં જ્યાં આપણી રોંગ બિલીફ છે એને રાઈટ બિલીફથી ડિમોલિશ કરવાની છે. આંખે જોયું કે પેલા ભાઈએ સારું કર્યું અને આ બેને ખોટું કર્યું, એવું આંખે જોયું. શું કીધું? હવે આંખે જોયું એટલે આંખ પાસે જ્ઞાન નથી. જેમ કેમેરામાં પિક્ચર પડે છે એમ આંખમાં પિક્ચર પડે છે. કેમેરો રાગદ્વેષ કરે? પણ કેમેરા પાછળ રહેલી, આંખ પાછળ રહેલી જે પિક્ચરના ઉપર રહેલી જે બિલીફ છે એને રાગદ્વેષ થાય, પણ આંખોને રાગદ્વેષ ના હોય. એ ઇન્સ્ટ્રુમેન્ટ છે. શું છે? કોઈને 105 નંબર આયા હોય તો દુનિયા દેખાય, પણ ભાઈ ચશ્મા પહેરે એટલે તો ચશ્મા રાગદ્વેષ કરે છે? ભૂલતા નથી. એટલે ચશ્મા નથી કરતા એમ આંખો પણ કરતી નથી. એવું તમને સમજાય એટલા માટે આ એક્ઝામ્પલ આપ્યું. ગ્લાસ એન્ડ આઈ બોથ આર ધ ડિફરન્ટ રોલ. શું કીધું? એટલે અહીંયા આગળ બોડી સાથે સંકળાયેલું હોવાથી જીવંત લાગે છે, પેલું જડ લાગે છે, પણ બે જડ જ છે. શું છે? જડ છે. એટલે જડ હોવાથી પણ અંદર ચેતન સાથે સંકળાયેલું છે એટલે ચેતન જેવું લાગે છે. આપણા ઘરમાં ઇલેક્ટ્રિક ઘડિયાળ હોય કે પાવરવાળી ઘડિયાળ હોય અને ઘડિયાળ બહારથી લાવીએ અને પાછળ પાવર ના હોય તો ઘડિયાળ કેવી લાગે? નકામી. એટલે કે ઘરમાં પડ્યું હોય તો બોજો લાગે, કે સાફ કરવાડીનો ઉપયોગ કરવાનો. સમજાય છે? પણ જેવો પાવર નાખો એટલે તો કિંમત ઘડિયાળની છે કે પાવરની છે? એમાં આ બોડી જ્યાં સુધી કર્મનો પાવર છે ત્યાં સુધી ચાલશે. બોડીનો પોતાનો પાવર, એ કર્મના પાવરથી આ બોડી એક્ટિવ લાગે. જેવા કર્મો ખલાસ થઈ જાય એટલે બોડી ઇનએક્ટિવ, એને બાળી નાખવાની. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? આપણું માઇન્ડ, સ્પીચ અને એક્શન ટોટલી ગયા અવતારના કર્મના પાવરથી ચાલે છે. કયો પાવર? અને જેવો કર્મનો પાવરનું બેટરી ખલાસ થઈ ગઈ એટલે આનું શું થઈ ગયું? એટલે આની પોતાની ઇન્ડિપેન્ડન્ટ આઈડેન્ટિટી નથી કે કંઈ પણ કરી શકું. એ બેટરી પ્રમાણે જ કામ કરે. શું કરે?